અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગુજરાત પોલીસના આઈપીએસ અધિકારીને બઢતી 31 ડિસેમ્બરની મોડી રાત્રે રાજ્ય સરકારે 12 સિનિયર આઈપીએસ અધિકારીને પ્રમોશન આપી નવા વર્ષની ભેટ આપી છે। મહિલા આઈપીએસ નિર્જા ગોટરુ ડીજીપીનું પ્રમોશન, જ્યારે નિપુણા તોરવણેને એડિશનલ ડીજીનું પ્રમોશન અપાયું। આ ઉપરાંત ચૈતન્ય માંડલિક, તરુણ દુગ્ગલ, સરોજ કુમારી, જીએ પંડ્યા, હિતેશ જોયસર, રાકેશ બારોટ, સુધા પાંડે, સુજાતા મજમુદાર, રાજેન્દ્રસિંહ ચુડાસમાને પણ ડીઆઈજીનું સત્તાવાર પ્રમોશન અપાયું છે। તો વર્ષના છેલ્લા દિવસે પ્રમોશન આપી નવા વર્ષની ભેટ અપાઈ છે। મહત્વનું છે કે પ્રમોશનની સાથે નવા વર્ષને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહિલા આઈપીએસ નિર્જાને પણ પ્રમોશન, ગુજરાત પોલીસને લઈને મહત્વના સમાચાર। નવા વર્ષમાં 3 મોટા સમાચાર। એક તરફ સીએનજીના ભાવમાં વધારો, બીજી તરફ રિક્ષામાં હવે મીટર ફરજિયાત રહેશે, તો 12 આઈપીએસનું પ્રમોશન પણ કરવામાં આવ્યું છે। તો નવા વર્ષની સાથે 3 મોટા અને મહત્વપૂર્ણ સમાચાર। ઉલ્લેખનીય છે કે સીએનજીના ભાવમાં વધારો થયો છે, બીજી તરફ રિક્ષામાં હવે મીટર ફરજિયાત રહેશે। ડિજિટલ મીટર તમામ રિક્ષા ચાલકોએ લગાવવું પડશે। તો 12 જેટલા આઈપીએસનું પ્રમોશન। નર્મદામાં જમીન વિવાદને લઈને સાધ્વીએ સાધુને પોલીસની હાજરીમાં લાફો ઝીક્યો। નર્મદા કિનારે આવેલ ધનેશ્વર આશ્રમનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। નાંદોદ તાલુકાના ધનેશ્વર મંદિરની પ્રોપર્ટી મુદ્દે સાધુઓ વચ્ચે વિવાદ થયો। મહત્વનું છે કે આ વિવાદ છેલ્લા 25 વર્ષથી ચાલે છે। સાધ્વીએ સાધુ સદાનંદ મહારાજ સામે ફરિયાદ કરી પોલીસ બોલાવી હતી। ત્યારબાદ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં મહિલા સાધુ ભગવતદાસ ઉર્ફે ભૌમિકા સાધ્વીએ તમાચો માર્યો। વિખવાદ વધતા બંને સાધુઓએ રાજપીપળા ટાઉન પોલીસ પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યું। ત્યારે સાધ્વીના થપ્પડ મારવા મુદ્દે સદાનંદ મહારાજે કહ્યું કે આ સાધ્વીએ મારી પર અનેક વાર આવો હુમલો કરેલ છે। મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ। તો મહત્વનું છે કે સાધ્વીએ પોલીસની હાજરીમાં જ સાધુને લાફો ઝીકી દીધો। ધનેશ્વર આશ્રમનો આ વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે। ભૌમિકા સાધ્વીનો સદાનંદ મહારાજને તમાચો। તો હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ધનેશ્વર મંદિરની પ્રોપર્ટીને લઈને વિવાદ ચાલી રહ્યો છે। એ જો સદાનંદને શબ્દ બોલ્યા છે, એવા ખરાબ શબ્દ બોલ્યા છે, સ્ત્રી વિશે બોલ્યા છે, મહિલા વિશે બોલ્યા છે, એવા શબ્દ ખરાબ ષડયંત્ર રચી રહ્યા છે। એ 5 વ્યક્તિ છે, સદાનંદ, મહેશ તડવી, જીતેન્દ્ર ગોસ્વામી, પ્રશાંત અને પ્રીતરામ। આ 5 ષડયંત્ર રચી રહ્યા છે और ધનેશ્વર હડપા માંગે છે, ત્યાં હોટલ બનાવવા માંગે છે આ લોકો। જાનકીદાસના ધર્મપત્ની ભાગવતદાસજી ઉર્ફે ભૌમિકાબેન એ પોતે મારા કમ્પાઉન્ડની અંદર આવીને અનેક વખત આવી છાસવારે હુમલા કરી અને પોલીસ તંત્રને અને 100 નંબરનો દુરુપયોગ કરી અને છાસવારે આવા ષડયંત્રો કરતા હોય છે। એમનો આક્ષેપ શું હતો? એમનો આક્ષેપ એ હતો કે આ જગ્યા અમને સોંપી દો, એમ આ જગ્યા હડપ કરવા માટેના અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે।